આપના પુસ્તકો પણ ઘણા બધા પ્રકાશિત થયા છે. મારા પુસ્તકોમાં મેં હંમેશા ધ્યાન રાખ્યું છે કે એક બે અઢી પાનાની અંદર આખી વાત પતી જાય અને પુસ્તક કોઈ ગમે ત્યાંથી ખોલે તો એને વાંચવાની એટલી જ મજા આવે કે મનુષ્યની જે બેઝિક વૃત્તિઓ છે એ તો સેમ. કલ્ચર જે અલગ હોય છે ને એ પ્રમાણે એના એક્સપ્રેશન અલગ હોય છે, એનો વ્યવહાર અલગ હોય છે અને વૃત્તિઓ છતી જુદી રીતે થતી હોય છે. કે વિચારોને તારા તું નમી શકે તો તું તારો ગુરુ બની શકે. સમાજમાં શું થઈ રહ્યું છે, ક્યાં કયા પ્રસંગો બની રહ્યા છે, એ એક લેખક તરીકે તમારે જાણવું જ પડે. કેટલાક જ શબ્દોનો ઉપયોગ કરીને ઉદ્દીપક બનવું ઘણું ડિફિકલ્ટ રહ્યું છે. ટૂંકમાં સંક્ષિપ્તમાં કહેવું એ અઘરી વસ્તુ છે. પણ મેં હંમેશા એવું વિચાર્યું છે કે જ્ઞાન નહીં આપવાનું પણ વિચારવા માટેનો મુદ્દો આપવાનો. અજવાળા ફેલાવ્યા હશે જ તે, હૈયા પણ ઘણા પ્રકાશ્યા જ તે, અંતરમાં જો દીવો કરી શકે તો તું તારો ગુરુ બની શકે. મન હોય તો માળવે જવાય, મનના ઘોડા ન દોડાવીશ, મન મીઠું મૂકે ત્યાં જવાય. દર્શક મિત્રો, આવી ઘણી કહેવતો અને વાક્યો આપણે નાનપણથી સાંભળતા આવ્યા છે. તો મન એ આપણા જીવન સાથે વણાયેલું અને આપણા માટે ખૂબ મહત્વનું છે. દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાત કાર્યક્રમમાં હું બેલા 40,000 આપ સર્વેનું સ્વાગત કરું છું. એક બીજી પણ કહેવત છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. તો આ મન અને કવિ આની સાથે વાત કેમ થઈ રહી છે? કારણ કે આપણી સાથે આજે જે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એક મનોચિકિત્સક, જે મનોચિકિત્સક તો છે જ પણ સાથે સાથે લેખક પણ છે, કવિ પણ છે. તો એ લેખક અને સાહિત્યકાર સાથે મનોચિકિત્સાનું કાર્ય કેવી રીતે કરે છે અને બંને વચ્ચે બેલેન્સ કેવી રીતે આટલા વર્ષોથી કરતા આવ્યા છે તે જાણીએ. તેમના વિશે વધુમાં વાત કરીએ તો ડૉક્ટર હંસલ ભચેજ, કે જેઓ ગુજરાત સમાચારમાં કેટલાય વર્ષોથી કોલમ લખે છે અને એમની કોલમ વાંચીને આપણે ઘણીવાર ઘણી સમસ્યાનું હલ પણ મેળવીએ છીએ. તો મળીએ ડૉક્ટર સરને. સર, વેલકમ ટુ ગુડ મોર્નિંગ ગુજરાત. સૌથી પહેલાં દૂરદર્શનના સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો પહેલો પ્રશ્ન તો એ જ થાય કે મનોચિકિત્સક એટલે ઘણી જ જટિલ, મન જે જટિલ કહેવાય છે તે સમસ્યાઓનો ઉકેલ લાવવો પડે, એમાં સાહિત્યનું કેવી રીતે પગ પેસારો થયો? એટલે આમ તો જોવા જઈએ ને તો ઊંધું છે કે સાહિત્યનો પેસારો પહેલા થયો. અચ્છા. અને પછી મનોચિકિત્સામાં હું ગયો. હું એમ કહીએ ને કે બાય કાસ્ટ નાગર છું અને નાગરોના ઘરમાં સાહિત્યનું ચલણ બહુ હોય છે. એટલે નાનપણથી જ મારા ઘરમાં સાહિત્યનું ચલણ, મારા પપ્પા એ સમયે એમ કહી શકાય કે બધા જ મેગેઝિન સબસ્ક્રાઇબ કરતા હતા કે જ્યારે લોકો ખાસ કંઈ વાંચતા નહીં ત્યારે મારા ઘરે સામયિકો, અઠવાડિકો બધું જ આવતું અને એ નાનપણથી હું વાંચતો રહ્યો છું. અને હું જ્યારે કોલેજમાં ગયો ત્યારે મેં લખવાનું શરૂ કર્યું. શરૂઆત જોડકણા જેવી કવિતાઓ લખવાથી કરી, પછી ઘણીવાર ડાયરી હું મારી લખતો, એમાં રિફ્લેક્શન્સ આવતા અને એ રીતે મેં લખવાનું શરૂ કર્યું. અને જ્યારે હું MD પણ નહોતો થયો ત્યારે મને એક ચાન્સ એવો મળ્યો કે ગુજરાત સમાચારમાં કોલમ આપવાનો ચાન્સ મળ્યો અને એવું કહીને મારી કોલમ લેવામાં આવી કે કોઈક લેખક, રેગ્યુલર લેખકની જ્યારે એમ કહેવાય કે કોલમ નહીં આવે અને જગ્યા પડશે તો તમને તમારી કોલમ લઈ લઈશું એમ. એટલે મને દર બુધવારનો ઇંતજાર રહેતો. હું દર બુધવારે વહેલી સવારે છાપું ખોલતો કે આજે આપણો ચાન્સ લાગ્યો છે કે નથી લાગ્યો. પણ પછી એક વખતે મારો ચાન્સ લાગ્યો અને એ લેખ લોકોને એટલો બધો પસંદ આવ્યો. અને એ જમાનામાં તો મોબાઈલનો જમાનો નહોતો એટલે લોકો પોસ્ટકાર્ડ લખે. તો એટલા બધા પોસ્ટકાર્ડ અમારા એડિટરને મળ્યા અને એમને થયું કે આ છોકરો સારું લખે છે. એટલે ત્યાર પછી મારી કોલમ રેગ્યુલર થઈ અને એ વખતે તો હું હજી MDની એક્ઝામ આપતો હતો. પણ પછી રેગ્યુલર કોલમ શરૂ થઈ એટલે શરૂઆતમાં મેં સાયકોલોજી વિશે લખવાનું શરૂ કર્યું, માનસિક રોગો વિશે લખવાનું શરૂ કર્યું અને ઘણો સમય એ લખ્યું. પછી એમ થયું કે હવે મારી જવાબદારી કંઈક થોડીક મોટી છે. એટલે માનસિક રોગો પ્રત્યે જ ખાલી પૂરતા સીમિત રહેવાની જરૂર નથી પણ મારે બીજી બધી પણ વાતો કરવી છે. અને એ વખતે સંબંધોના પ્રશ્નો ધીરે ધીરે વકરી રહ્યા હતા. બિલકુલ. એટલે મેં પછી સંબંધો વિશે લખવાનું શરૂ કર્યું. ગુજરાત સમાચારનું એક પારિવારિક મેગેઝિન એ વખતે આવતું હતું, શ્રી કરીને. એટલે એમાં હું સાંત્વન નામથી એક કોલમ લખતો હતો.
પણ મજાની વાત એ થતી હતી કે એમાં હું રિલેશનશિપ પર લખું અને શ્રીનો મોટાભાગનો વાચક વર્ગ બહેનોનો હતો. બિલકુલ. એટલે એ લોકો પોસ્ટકાર્ડમાં મને લખે કે પ્રિય હંસલ બેન. એટલે ઘણી બધી વાર મારે સ્પષ્ટતા કરવી પડે કે હું બહેન નથી પણ હું પુરુષ છું. છો. ત્યારે ઘણા સ્ત્રી જે વાચકો હતા એ સામે દલીલ કરતા કે તમે સ્ત્રીને આટલી સાહિત્ય સમજી શકો તો એવો કોઈ પુરુષ ના હોઈ શકે, એટલે તમે નક્કી સ્ત્રી છો પણ પુરુષ તરીકે તમે જણાવવા માંગો છો. એટલે એવી રીતે આ કોલમો ચાલતી ગઈ અને મારું ફોકસ પણ બદલાતું ગયું. પછી સ્ત્રી પુરુષના સંબંધોમાંથી નીકળી અને પછી મેં સ્વના સંબંધો સાથે શરૂ કર્યું કે તમારી જાત સાથે તમારે કેવા સંબંધો હોવા જોઈએ. એ પછી ફિલોસોફિકલ લખતો હતો અને ધીરે 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 આખી યાત્રા લાંબી ચાલી અને હજી ચાલી રહી છે. સ્વના સંબંધની જે વાત કરી એને થોડું ડિટેલમાં વર્ણવીએ તો ખરેખર અત્યારે જે આપણે સોશિયલ મીડિયાનો જમાનો છે કે જે ફાસ્ટ લાઈફ આપણે જીવી રહ્યા છે એમાં પોતાને ક્યારેક આપણે નિગ્લેક્ટ પણ કરી દઈએ છીએ અને પોતાની અંદર શું ચાલતું હોય છે એ તો આપણને બિલકુલ ખ્યાલ નથી હોતો. તો એ ઉજાગર કરવા માટે આપણે કેવા પ્રયત્નો કર્યા હશે? એટલે મોટાભાગના લોકોના છે ને પોતાની જાત સાથેના સંબંધો તંદુરસ્ત નથી હોતા અને એના લઈને એના બીજા સંબંધો તંદુરસ્ત નથી હોતા. એટલે હું હંમેશા કહેતો આવ્યો છું કે તમારા બીજા સંબંધોને તમારે તંદુરસ્ત કરવા હોય તો સૌથી પહેલા તમે તમારી જાત સાથેના સંબંધો તંદુરસ્ત કરવા પડે. જો જાત સાથે વાંધા હોય તો બીજા સાથે વાંધા પડવાના ને પડવાના. એટલે જ્યાં સુધી તમે સ્વયં સાથે કમ્ફર્ટેબલ નથી ને ત્યાં સુધી તમારું સ્વયં બીજા સાથે કમ્ફર્ટેબલ નથી થવાનું. એટલે તમે સેલ્ફ એનાલિસિસ કરો, તમે સ્વને પ્રાયોરિટી આપો. ઘણા બધા લોકો એવા છે કે એવું માનતા હોય છે કે જાતને પ્રાયોરિટી કેવી રીતે અપાય, એ તો સ્વાર્થી કહેવાય. પણ એ સ્વાર્થ નથી. એકચ્યુઅલી તમે જોવા જાઓ તો તમે તમારી જાતને પેમ્પર કરો એ સ્વાર્થ નથી, એ તમારા આત્મસન્માનની વાત છે કે તમે તમારી જાતને સન્માન આપો છો તો તમે બીજા કોઈકને આપી શકશો. બિલકુલ. મારા ખિસ્સામાં 10 રૂપિયા હશે તો હું કોઈને 5 રૂપિયાની મદદ કરી શકીશ, પણ મારા ખિસ્સામાં જ કશું નહીં હોય તો હું કોઈને કંઈ નથી આપી શકવાનો. એટલે એ રીતે કરી અને જાત સાથેના સંબંધો મજબૂત કરાવવાની વાત મેં શરૂ કરી અને ઘણા બધા લેખો એની ઉપર પણ લખ્યા અને પછી આગળ એ દિશામાં વાત વધતી ગઈ અને પછી ફિલોસોફિકલ એંગલ આવતા ગયા અને ઘણું બધું લખાતું ગયું. અત્યારે સોશિયલ મીડિયા પર #સેલ્ફ લવ એ ઘણું બધું ટ્રેન્ડ કરે છે. કદાચ આ અવેરનેસને કારણે ઘણા લોકોએ એ વાતને સમજી હશે. ફરીથી આપના સાહિત્ય તરફ જઈએ તો પુસ્તકો પણ આપ જે કોલમ લખો છો એ તો ઘણા વર્ષોથી અવિરત ચાલી રહી છે, પણ આપના પુસ્તકો પણ ઘણા બધા પ્રકાશિત થયા છે. તો એ પુસ્તકોના લેખનની કેવી રીતે જર્ની શરૂઆત કરીને એના વિષય વસ્તુને આપ કેવી રીતે? એટલે સામાન્ય રીતે અત્યાર સુધી જે બધા પુસ્તકો છે ને એ મોટાભાગે કોલમનું કમ્પાઇલેશન છે. એટલે જે પણ કોલમમાં લખાયું, જે એ સિવાય બીજા આર્ટિકલ લખાયા કે જે કોલમની અંદર ના ગયા, એ બધું જ ભેગું થઈને એનું કમ્પાઇલેશન કરી અને મેં પુસ્તકો કર્યા છે. પણ મેં હંમેશા એવું ધ્યાન રાખ્યું છે કે આજકાલના લોકોને બહુ લાંબુ વાંચવું ગમતું નથી. એટલે પુસ્તક એવું હોવું જોઈએ કે જેમાં ટૂંકું લખાણ હોય. કોઈકની પાસે થોડોક સમય હોય તો એ વાંચી અને એને એમ થાય કે બરાબર છે, મારે એને કારણ કે પહેલાના જમાનામાં એવું કહેવાતું હતું કે પુસ્તક એવું હોવું જોઈએ કે હાથમાંથી મૂકવાનું મન જ ના થાય. પણ આજે આઈ ડોન્ટ થિંક કે એનીબડી કેન એફોર્ડ ધીસ. કોઈની પાસે એટલો સમય નથી કે તમે પુસ્તક હાથમાં લો અને મૂકો જ નહીં. એટલે તમારે પુસ્તક થોડો સમય માટે જ હાથમાં લેવાનું છે. એટલે બાય એન્ડ લાર્જ મારા પુસ્તકોમાં મેં હંમેશા ધ્યાન રાખ્યું છે કે 1-2 પાનાની અંદર આખી વાત પતી જાય અને પુસ્તક કોઈ ગમે ત્યાંથી ખોલે તો એને વાંચવાની એટલી જ મજા આવે, કોઈ અનુસંધાન લાંબા લેખોમાં ના હોય. તો એ રીતે કરવાથી મને એવું લાગે છે કે લોકોને ઘણું ગમ્યું અને પુસ્તકો ઘણા બધા પોપ્યુલર થયા. અને એમાંથી પણ અત્યારે તો હું એકદમ નાનકડી વાત પર આવી ગયો છું કે હું એક ટચુકડી વાત કરીને નાનકડી માઇક્રો કોલમ લખું છું કે જેમાં એક નાનકડું વિચાર બીજ જ હોય. અને મારો હંમેશા પ્રયત્ન એવો રહ્યો છે કે લોકોને જ્ઞાન નથી આપવું મારે, કારણ કે જ્ઞાન તો બધા લોકો પાસે છે અને જ્ઞાન તો અત્યારે જ્ઞાનનો અતિરેક છે. એટલે મેં હંમેશા એવું વિચાર્યું છે કે જ્ઞાન નહીં આપવાનું પણ વિચારવા માટેનો મુદ્દો આપવાનો. પછી એ પોતે વિચારે, દરેકને પોતપોતાની રીતે વિચારવું હોય. એટલે એક ઉદ્દીપક જેવું કામ કરવું કે જેની અંદર એક ખાલી ટકોર મારી અને છોડી દેવું અને એને માણસને વિચારતો કરવો. તો મેં હંમેશા પ્રયત્ન એવો કર્યો છે કે કંઈક જે માણસ 2-2.5 મિનિટ 5 મિનિટ કોલમ વાંચે છે
કે આર્ટિકલ વાંચે છે કે નાનકડી વાત વાંચે છે એને એનું પૂરેપૂરું વળતર મળે. મળવું જોઈએ. અને જો એને વળતર મળશે તો એ ફરી વાંચશે વાંચશે. અને ફરી હી વિલ બી સ્ટિમ્યુલેટેડ. એટલે આ આખી એમ કહેવાય ને કે ફિલોસોફી ઉપર મેં જીવનમાં અત્યાર સુધી કામ કર્યું છે. પણ એ મને લાગે છે કે ટચુકડી વાતમાં જે કેટલાક જ શબ્દોનો ઉપયોગ કરીને ઉદ્દીપક બનવું ઘણું ડિફિકલ્ટ રહ્યું છે તમારા આટલા વર્ષોના અનુભવ પછી. હા, એટલે હવે હું તમે- હંમેશા માનું છું કે ટૂંકા વાક્યોમાં કહેવું હા, એ બહુ અઘરી અઘરું વાત છે, છે. લાંબુ બિલકુલ. લાંબુ તમે ઘણું બધું કહી શકો, હમ. પણ ટૂંકમાં સંક્ષિપ્તમાં કહેવું હમ. એ અઘરી વસ્તુ છે. પણ ઈશ્વર કૃપાથી મગજની અંદર આવે છે અને લખાતું જાય છે. બિલકુલ. એક બીજી એવી બી વાત કરવી છે કે મનોચિકિત્સક અને સાહિત્યકાર, તો આ જ્યારે બંને ભૂમિકાઓ તમે સાથે નિભાવતા હો છો તો ક્યારે એકબીજા પર એક બે હાવી થઈ જાય છે અથવા તો બંનેમાંથી કોઈ મદદ કરે છે એકબીજાને? ઓફકોર્સ મદદ કરે, કારણ કે મારી પ્રેક્ટિસ મનોચિકિત્સાની છે એટલે હું જીવાતી જિંદગીઓની વચ્ચે જ જીવ્યો છું. એટલે મેં લોકોની સમસ્યાઓને બહુ નજદીકથી જોઈ છે, લોકોના પ્રશ્નોને બહુ નજદીકથી જોયા છે. અને એવા પ્રશ્નો, એવી સમસ્યાઓ કે જે કોઈ બીજાને એમ થાય તો એને એમ થાય કે આવું પણ થાય જીવનમાં, આવું પણ થાય, એવા આશ્ચર્યજનક ઘટનાઓ જે છે એ મારા માટે રૂટીન છે. કારણ કે હું સતત લોકોની અંગત જિંદગીમાં ડોક્યા પ્રોફેશનલી કરતો હોઉં, એટલે મને લખવાનું મટીરિયલ ઘણું બધું મળી શકે. મને સમાજનો ટ્રેન્ડ કઈ બાજુ જઈ રહ્યો છે એનો પણ મને ઘણો બધો અંદાજો હોય. દાખલા તરીકે મેં તમને કીધું કે મેં જ્યારે રિલેશનશિપ પર કોલમ લખવાની શરૂ કરી ત્યારે ડિવોર્સ, રિલેશનશિપના ઇશ્યુઝ એ આટલા બધા કોમન નહોતા. એટલે મારા 2-3 મિત્રોએ મને કીધું કે યાર સંબંધો વિશે લખીને શું કરીશ તું? મેં કીધું આવનારા જમાનામાં આના જ પ્રશ્નો વધારે થવાના છે. અને મેં એ આખી કોલમ 10 વર્ષ સુધી એ જ સબ્જેક્ટને ધ્યાનમાં રાખીને લખી. અને મેં જ્યારે છોડી દીધી ત્યારે તો આ આખું સપાટી ઉપર આવી ગયું. હવે મેં વિષયો બદલ્યા છે. તો કહેવાનો મતલબ એ છે કે મનોચિકિત્સાની પ્રેક્ટિસ કરતાં ઘણું મટીરિયલ મળ્યું. સમાજ સાથે રહેવાનું, કુટુંબોમાં શું બની રહ્યું છે, લોકોના મનમાં શું બની રહ્યું છે, લોકો કયા ટ્રેન્ડમાં જઈ રહ્યા છે, લોકોના કયા વળગણો છે, કયા વ્યસનો છે, આ બધી જ વસ્તુઓનું મને જાણવા મળતું. અને એને કારણે મને કોલમ લખવામાં ઘણો ફાયદો થતો. ઓફકોર્સ મારી પ્રેક્ટિસ એટલી બધી જીવન પર્યંત બિઝી રહી કે ઘણીવાર મને લખવાનો ટાઈમ ના મળે. એટલે એ જમાનામાં હું એક વોઇસ રેકોર્ડર રાખતો હતો. અને એ વોઇસ રેકોર્ડરમાં હું અમદાવાદથી માણસા પ્રેક્ટિસ માટે જતો હતો શરૂઆતના દિવસોમાં. તો હું જ્યારે ગાડી ડ્રાઈવ કરતાં કરતાં આખો લેખ હું વોઇસ રેકોર્ડરમાં રેકોર્ડ કરી લઉં. અને એ વોઇસ રેકોર્ડર મારી આસિસ્ટન્ટને આપું અને એ એમાંથી કોલમ લખતી હતી. એટલે એવી રીતના પણ એમ કે વ્યસ્ત રહીને કોલમ અને આ લખવા વિશે અને પેશન્ટો જોવા વિશેનું બેલેન્સ રાખી અને એ કરી છે. અને બીજી એક વાતનું મેં હંમેશા ધ્યાન રાખ્યું છે કે મારા કોઈ પણ દર્દીની ડાયરેક્ટ વાત મેં ક્યારેય કોઈ લેખમાં નથી કરી. ઘણા બધા ડૉક્ટરો તમે જોયા હશે કે જે લખતા હશે કે પોતાના ત્યાં આવેલા કેસની હિસ્ટ્રી આપે, પોતાના ત્યાં આવેલા કેસના વર્ણનો કરે અને એ પોતે એ કેસમાં શું કર્યું એવું જણાવે. એવું તમને મારી કોલમમાં ક્યાંય જોવા નહીં મળે. હું માત્ર ને માત્ર એટલું જ લખું છું. હા, કોઈક વાર સંદર્ભ આપવાનો હોય તો કોઈકનો સંદર્ભ આપી શકાય, પણ મેં બને ત્યાં સુધી મારી પ્રેક્ટિસ અને મારા લેખનને અલગ રાખવાનો પ્રયત્ન કર્યો છે. ના તો મારી પ્રેક્ટિસની ચર્ચા લેખનમાં કરી છે, ના લેખનમાંથી મેં દર્દીઓને મેળવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે એને લીધે મને એવું લાગે છે કે મારી પોપ્યુલારિટી વધારે સારી લોકોને લાગે છે, કારણ કે હું સીધી દિલની વાત કરું છું. બીજી આડી અવળી વાતોમાં મેં હંમેશા સંયમ રાખ્યો છે. એટલે સંતુલન જાળવવાનું કાર્ય તમે મને લાગે છે શરૂઆતથી જ બરાબર શીખી ગયા. હા, મેં સંયમ રાખ્યો છે કે આ બંને વાત અલગ છે. પેલી મારો પ્રોફેશન છે, આ મારું પેશન છે. એટલે પ્રોફેશન અને પેશનને મેં ભેગા નથી થવા દીધા. પણ અલબત્ત જ્યારે એકબીજાને કંઈક હેલ્પની જરૂર હશે ત્યારે મેં બંનેમાંથી એકબીજામાં લીધું છે ચોક્કસ, પણ બાય એન્ડ લાર્જ એ બંનેને ભેગા નથી કરી નાખ્યા. તમે માણસાની વાત કરી કે માણસાના લોકોની વચ્ચે પણ તમે એમની જીવનશૈલી જોઈ છે, ને તમારું એક્સપોઝર જોઈએ તો આઉટ ઓફ ઇન્ડિયા પણ ઘણા બધા કન્ટ્રી સાથે તમે ટ્રાવેલ કર્યું છે, ત્યાંના લોકોને મળ્યા છે, તે લોકોના મનની વાતો જાણી છે. તો એક ભારતનો નાગરિક અને એ પણ આટલા ઇન્ટરનલ એરિયાનો અને તમે ફોરેનના કન્ટ્રીના લોકોની જુઓ તો શું સામ્યતા હોય છે લોકોના માનસિક વર્ણનમાં અને શું ડિફરન્સ હોય છે? જો એક વસ્તુ હું હંમેશા કહેતો આવ્યો છું કે મનુષ્યની જે બેઝિક વૃત્તિઓ છે ને એ તો સેમ જ છે. ઓકે, બરાબર.
તમે એમ માનો કે વિદેશના માણસો આવા નથી અને આપણા માણસો આવા છે, અથવા તો આપણા માણસો આવા નથી ને વિદેશના આવા છે, એવું કશું જ નથી. ખાલી કલ્ચર જે અલગ હોય છે ને એ પ્રમાણે એના એક્સપ્રેશન અલગ હોય છે, એનો વ્યવહાર અલગ હોય છે અને વૃત્તિઓ છતી જુદી રીતે થતી હોય છે. પણ મૂળ મુદ્દે જોવા જઈએ તો માણસની પ્રકૃતિ, વૃત્તિ એ સેમ ટુ સેમ જ હોય છે બધે. બિલકુલ. તમારા પુસ્તકો છે એ ભાષામાં પણ ઘણું વેરિએશન છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં આપણે પુસ્તકો લખેલા છે આપે. તો એ ભાષા શુદ્ધિ માટે આપ કેટલું ધ્યાન રાખો છો? વાંચન તો તમે કીધું કે નાનપણથી જ તમારું છે, પણ એ સિવાય બીજું શું ધ્યાન રાખવું પડે છે? હું છે ને મહદઅંશે એવું ધ્યાન રાખું છું કે હું ગુજરાતીમાં લખું. કારણ કે ગુજરાતીમાં આપણે જેને કહેવાય ને કે હથોટી, એવી મારી હથોટી છે ભાષા ઉપર. મારા એવા ઘણા બધા શબ્દો છે કે જે ગુજરાતી વ્યક્તિઓને પણ તકલીફ પડે સમજવા માટે કે આ શું કહેવા માંગે છે. એટલે એમ કહેવાય કે જેમ આર્ટિસ્ટિક ઇંગ્લિશ હોય છે, ફ્લાવરી ઇંગ્લિશ હોય છે, એવી રીતે મારું આર્ટિસ્ટિક ફ્લાવરી ગુજરાતી છે કે જેમાં મારો કમાન્ડ છે. એટલે હું મોટે ભાગે ગુજરાતીમાં લખવાનું પસંદ કરતો હોઉં છું. પણ ઘણીવાર એવું થાય કે લોકોને રેકગ્નિશન ઇંગ્લિશમાં લખો ને તો જ આવે. એટલે ઘણીવાર એવી લાલચ થાય કે આપણે ઇંગ્લિશમાં પણ પુસ્તક કરવું જોઈએ કે જે ગુજરાતી સમાજ સુધી પહોંચે છે, એને બદલે એનો વાઇડ રીડર બેઝ થઈ શકે, હિન્દીમાં એ થઈ શકે. એટલે એના અનુવાદો મેં ચોક્કસ કરાવડાયા છે અને એ અનુવાદોમાંથી આ એક જ પુસ્તકના ઇંગ્લિશમાં અને હિન્દીમાં સંસ્કરણ બહાર પડેલા છે. એક કલાકાર તરીકે અમે નાનપણથી એવું સાંભળ્યું છે કે એક કલા હોય, એક લલિત કલા તમારી સાથે જોડાયેલી હોય, તમારા અસ્તિત્વ સાથે જોડાયેલી હોય, તો તમારું જીવન થોડું હકારાત્મક હોય, તમે થોડું સારી રીતે વિચારી શકો, અથવા તો તમે બધું પોઝિટિવલી લઈ શકો, એવું અત્યારની ભાષામાં કહીએ તો. તો તમે ક્યારે એવો અનુભવ કર્યો છે કે મનોચિકિત્સકને કેટલા લોકોના પ્રોબ્લેમ સાંભળવાના હોય, અલગ અલગ મનની વાતો અંદર રાખવાની હોય, એના સોલ્યુશન્સ કાઢવાના હોય, તો તમને આજે સાહિત્ય સાથેનો જે તમારો છેડો પકડેલો છે એમાંથી હેલ્પ મળી હોય? પુષ્કળ હેલ્પ મળી કહેવાય. હું તમને કહું કે અમે લોકો સતત નકારાત્મકતા સાથે કામ કરતા માણસો છીએ. અમારે ત્યાં ભાગ્ય કોઈ એવો આવ્યો હોય કે સાહેબ આજે ખૂબ આનંદ છે એટલે તમને મળવા આવ્યો. અમારે ત્યાં મોટે ભાગે લોકો રોતા આવે, નિરાશ, હતાશ, જીવન જીવવા યોગ્ય નથી, આત્મહત્યા કરવી છે, આવા ટોન સાથે જ આવે. હવે જ્યારે તમે દિવસ દરમિયાન સવારથી તમારો દિવસ શરૂ થાય કે જિંદગી જીવવા જેવી નથી, તો રાત સુધી તમારે એ જ સાંભળ્યા કરવું પડે કે જિંદગી જીવવા જેવી નથી, અમે હતાશ થઈ ગયા, અમે નિરાશ થઈ ગયા. તો અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે તમને પોતાને પણ ક્યાંક એવું લાગવા માંડે કે જિંદગીમાં દુઃખ જ દુઃખ છે, જિંદગી જીવવા જેવી જ નથી. એટલે એવા તબક્કે જો તમારી પાસે કોઈ આઉટલેટ ના હોય તો મને એવું લાગે છે કે લાંબે ગાળે તમે હતાશામાં જવાની શક્યતા રહે, અથવા તો તમારો લાઈફ પ્રત્યેનો અભિગમ નેગેટિવ થઈ જાય. જ્યારે આનાથી બિલકુલ ઊંધું છે કે તમારે લાઈફ પ્રત્યે સતત હકારાત્મક અભિગમ રાખવાનો છે. કેટલાય લોકો એવું આવીને કે સાહેબ તમને મળીએ એટલે સારું લાગે છે, તમને મળીએ તો ફ્રેશ થઈ જવાય છે. એનો મતલબ એ થયો કે તમારે તમારી ઓરા ઉપર કોન્સ્ટન્ટ વર્ક કરવું પડે અને તમારે તમારી ઓરા હંમેશા પોઝિટિવ રાખવી પડે. એટલે હું હંમેશા એમ સમજુ છું કે હું પાવર બેંક જેવો છું. કે સવારના હું મારી જાતે યોગ, મેડિટેશન ને બધું કરી અને મારી બેંક ચાર્જ કરું છું અને પછી દિવસ દરમિયાન હું લોકોને આપું છું કે લોકો એમાંથી એનર્જી સક કરતા રહે. એટ ધ એન્ડ ઓફ ધ ડે મારી એનર્જી લગભગ નીચો વહી જાય ત્યારે ફરીવાર હું પાછો મારું ચાર્જિંગ કરતો હોઉં છું. એટલે એવા ચાર્જિંગમાં આ જે લખવાનો, સાહિત્યનો જે શોખ છે ને એ પુષ્કળ કામ લાગે છે. કારણ કે લખવા માટે તમારે ઘણું બધું વાંચવું અને એ તમે વાંચવાનું શરૂ કરો એટલે તમે બદલાવ, તમારું માઇન્ડસેટ બદલાય, તમને જીવનનો બીજો એંગલ મળે, પોઝિટિવ એંગલ મળતા થાય. એટલે એને લીધે તમારી માઇન્ડ ફ્રેમ બદલાતી જાય છે. એટલે એ રીતે હું મારી જાતને પોઝિટિવ રાખવાનો પ્રયત્ન કરું છું અને લગભગ મને પ્રેક્ટિસને 35 વર્ષ જેવું થયું. 35 વર્ષમાં તો હજી એટલી પોઝિટિવિટી મેં જાળવી રાખી છે. તમે આજે પુસ્તકો વાંચવાની વાત કરી કે નાનપણથી વાંચો છો ને હજી પણ તમે સમય તમારા વ્યસ્તતામાંથી થોડી સમય કાઢીને પુસ્તકો વાંચો છો. લખવું હોય તો વાંચવું જ પડે, નહીં તો તમે લખી ના શકો. હું રોજ સવારના 6 છાપા વાંચું છું. જે મારો દીકરો જે છે ને એ કાયમ મારી મજાક ઉડાવે છે કે તમારે ક્યાં આટલું લેસન કરવાની જરૂર છે, આ છાપા ક્યાં વાંચવાની જરૂર છે. પણ સમાજમાં શું થઈ રહ્યું છે, ક્યાં કયા પ્રસંગો બની રહ્યા છે, એ એક લેખક તરીકે તમારે જાણવું જ પડે.
અને મનોચિકિત્સક તરીકે તો 100% જાણવું પડે, કારણ કે દરેક સમાચારની અસર ઘણીવાર તમને તમારા દર્દીઓમાં પણ જોવા મળતી દેખાતી હોય હોય. છે. એટલે વાંચન વગર તો છૂટકો જ નથી. મને એવા કોઈ પુસ્તકોના નામ જાણવા છે કે જે તમને ખૂબ ગમતા હોય, કે એક વખત, હવે તમે જેમ કીધું એમ કે આખું પુસ્તક પણ વાંચવાનો સમય નથી ફાળવી શકતા, તો એકનું એક પુસ્તક ફરી વાંચવાનું મન થાય એવું કયું તમે? એટલે મેં છે ને એડવર્ડ ડી બોનોના પુસ્તકો મને ખૂબ ગમ્યા અને એ મેં ઘણીવાર વાંચ્યા છે. પછી જો ડિસ્પેન્ઝા છે એના પણ પુસ્તકો, ખાસ કરીને યુ આર પ્લેસિબો, હાઉ ટુ બીકમ સુપરનેચરલ, આ જે બધા જે પુસ્તકો છે એમાં બહુ અદ્ભુત વાતો કરેલી છે અને એ મને રિસન્ટલી વાંચવા બહુ ગમ્યા છે. બાકી તમે ગુજરાતી સાહિત્યમાં વાત કરો તો ગુજરાતી સાહિત્યમાં તો ઘણી બધી નવલકથાઓ ને એ બધું આપણે વાંચતા જ આવ્યા છીએ, એટલે એ બધું અવારનવાર વાંચવાનું મન થાય, પણ હવે તમને એટલો સમય મળતો નથી, એટલે એ બહુ ખાસ વાંચવાનું હવે થતું નથી. એ કોલેજની લાઈફ અને એ વખતે ચંદ્રકાંત બક્ષીના આર્ટિકલ્સ અથવા એમના પુસ્તકો ખૂબ ગમતા. પછી જે બધા નોવેલિસ્ટો હતા અથવા આપણા જે જૂના સરસ્વતી ચંદ્ર ને આ તે બધા જે પુસ્તકો હતા, પંચતંત્રની વાર્તાઓ, આ બધું મને ઘણું ગમતું. અને આપણા નાનપણમાં વણાયેલું છે ને, પંચતંત્રની વાર્તા, હિતોપદેશની વાર્તાઓ આપણે વાંચીને જ આપણે પણ એ વાર્તા મેં મોટા થયા પછી વાંચી ત્યારે મને વધારે રિલેટેબલ પેલી તો ખાલી વાર્તા હતી, પણ પછી સમજાયું કે કઈ જબરજસ્ત વાત વિષ્ણુગુપ્તે આમાં કરી છે. કારણ કે પેલું તો ખાલી વાર્તા તરીકે વાંચી ગયા, પણ જ્યારે કોલેજ પતી અને પછીના ગાળામાં જ્યારે હું પંચતંત્ર વાંચતો ત્યારે મને હંમેશા એવું થાય કે આમાં તો જીવનનું કેટલું બધું એ છે. અને રિસન્ટલી તમે છેલ્લે જોવા જાઓ કે જે વાતનો મને અત્યારે પણ અફસોસ છે, ઉપનિષદો મેં વાંચ્યા, મને અફસોસ એ વાતનો છે કે મેં બહુ મોડા વાંચ્યા. એકચ્યુઅલી ઉપનિષદ બહુ જ નાનપણથી આપણે ખરેખર વાંચવાની વાત છે. જીવનના જે અમુક જે જબરજસ્ત રહસ્યો છે કે જે આજે પણ એટલા જ રિલેટેબલ છે, એ તમને ત્યાંથી મળે. એ છે, તમે બૌદ્ધિઝમ, બુદ્ધની વાતો તમે વાંચી હોય, તાઓ તે કિંગ વાંચ્યું હોય, આ બધા જે પુસ્તકો છે, ઇવન ઓશો, મને ઓશોના પુસ્તકો પણ ઘણા ગમે. એટલે એ બધા પુસ્તકો એવા છે કે જે તમને વારંવાર વાંચવાનું મન થાય, અને જેટલી વાર તમે વાંચો ને એટલી વાર તમને નવા અર્થો લાગે. એટલે શરૂઆત ભલે આપણે આ બધા નવલકથાઓ ને એ બધાથી કરી, પણ મને એવું લાગે છે કે જિંદગીના ઘડતરમાં જે આ ઉપનિષદ છે, તમે જે ફિલોસોફિકલ વાતો છે અને એનું જે તમને ટ્રાન્સફોર્મેશન થાય છે, એ બહુ જબરજસ્ત થાય છે. એટલે હું એવું માનું છું કે દરેક વ્યક્તિએ વહેલામાં વહેલી તકે આ બધા પુસ્તકો વાંચવા જોઈએ અને એનું મનન કરવું જોઈએ. આ બધા સિંગલ સિટિંગમાં વાંચવા જેવા પુસ્તકો નથી, આ નવલકથાઓ નથી. તમે એક શ્લોક વાંચો ઉપનિષદનો અને વિચારો, મનન કરો. તમે એના વિશે કોમેન્ટ્રી પણ ઘણી બધી મળે છે. હવે તો તમે યુટ્યુબ ઉપર તમે એક શ્લોક ઉપર 10 જણની કોમેન્ટ્રી મળે, તમે 10 જણના વ્યૂઝ સાંભળો, તો ધીરે ધીરે મને એવું લાગે છે કે એક તમારી આધ્યાત્મિક પ્રગતિ પણ થાય અને એની અસર તમારા બધી જ વસ્તુઓમાં પડે. જી ડૉક્ટર સર, આપની સાથે ઘણી બધી હજી મનની અને સાહિત્યની વાત કરવી છે, પણ દર્શક મિત્રો, તે પહેલા સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ દર્શક મિત્રો, આપ સર્વેનું ફરી સ્વાગત છે કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. દર્શક મિત્રો, કાર્યક્રમમાં સંવાદની શરૂઆત કરીએ તે પહેલા આજે મળીએ એક એવા બાળકને કે જેની શારીરિક અને માનસિક ક્ષતિ હોવા છતાં, કેટલીક મર્યાદાઓ હોવા છતાં તે ઘણા ક્ષેત્રોમાં ઘણી રીતે સક્ષમ છે. તો ચાલો મળીએ ઓમને, કે જે ગીતાના કંઠસ્થ શ્લોક પણ બોલીને સંભળાવે છે અને ઘણી બધી વાર્તાઓ પણ સંભળાવે છે. જોઈએ આ નાનકડી વાર્તામાં. કુદરતે આપણી ગોડગિફ્ટ તો છે જ, પણ કુદરતનો અંશ છે, શિવનો અંશ છે બેઝિકલી, અને એટલા માટે જ એનું નામ ઓમ રાખેલું છે. કારણ કે હું બહુ દ્રઢપણે એવું માનું છું કે 3.5 વર્ષની ઉંમરે સુંદરકાંડ આવડવું એ ભગવાન સિવાય કદાચ, અથવા એમના ચમત્કાર સિવાય બીજું કંઈ જ ન હોઈ શકે. જેને દુનિયાદારીનું કોઈ ભાન નથી, ને તારું મારું આજકાલ કોઈ રાગ દ્વેષ કશું જ નથી, છતાં એને ગીતાના 18 અધ્યાય મોઢે યાદ છે, એને રામાયણની ચોપાઈઓ બધી મોઢે યાદ છે કીધું કે કોઈ પણ શ્લોક, કોઈ પણ લાઈન ક્યાંથી બોલે એ બધું મોઢું બોલે છે. દૈરે મંગલા કાલે
भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा दात्री स्वागतवदा नमो। અમે જે જિંદગી જીવ્યા છીએ અત્યારે તો અમને પ્રાઉડ છે કે અમે કંઈક જીવનમાં કરી રહ્યા છે, એની પાછળ કંઈક મહેનત કરી રહ્યા છે. ભગવાને ભલે અમને આવી રીતે બાળક આપ્યું પણ ભગવાને બી વિચારીને જ આપ્યું છે અમને કે ના અમે લોકો એની સેવા કરી શકીશું અને એને આગળ લઈ જઈશું. અમે તો અમને ભગવાનનો અંશ એટલે કે ભગવાન સમજીને જ એની સેવા પૂજા કરીએ છીએ. કદાચ માતાજીના મંદિરમાં ભગવાનમાં ન જ એક વખત જઈ શક્યા અથવા તો દીવો ન થશે ઘરમાં તો એમાં ચલાવી લઈએ છીએ, પણ સૌથી પહેલી પ્રાયોરિટી અમે એને આપીએ છીએ. લગ્નના 11મા વર્ષે હું અને મારા વાઈફ કૈલાસ માનસરોવર ગયા હતા અને કૈલાસ માનસરોવર ગયા પછી 1 વર્ષમાં જ ઓમનો બોન્ડ થયો. એટલે અમે ઓમને એક શિવ પ્રસાદી શંભુ પ્રસાદી સમજીએ છીએ. સમય પસાર થતાં એમનું લાગ્યું કે એની પોતાની રૂટીન એક્ટિવિટીઝ જે નોર્મલ બાળકો કરતા હોય એ પ્રમાણે નથી કરતો. ત્યારબાદ અમે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને બતાવ્યું ત્યારે ખબર પડી કે એ એક સેરેબ્રલ પાલ્સી નામના રોગથી પીડિત છે પોતે, અને ત્યાંથી પછી અમારી શરૂઆત થઈ એક નવા પડાવની. એટલે કે પોતે દૈનિક દિનચર્યા જાતે કશું જ નથી કરી શકતો, દરેક વસ્તુ કરાવવી પડે. એની ઉંમર રાઈટ નાઉ છે 17 વર્ષની છે, પણ જે સમજ શક્તિ છે લગભગ 4 વર્ષના બાળક જેટલી છે. એટલે કે નોર્મલ બાળક નથી, સ્પેશિયલ બાળક છે. એ પોતે લખી નથી શકતો, એ વાંચી પણ નથી શકતો, પરંતુ કુદરતે એને એક બક્ષિસ આપી છે કે એને સાંભળીને સંસ્કૃતના હજારો શ્લોકો એને મોઢે યાદ રહેશે. कुले दुतारका यदवला याजो प्रभ तावृता यावीरा परजल्लवल दिटकरा યાશેતપ બાસલા. તમે એને આવડતા કોઈ પણ શ્લોકની કોઈ પણ લાઈન ક્યાંથી પણ લો કે આગળ લઈને તુરંત જ બોલે છે, જેના કારણે એનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ, વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા, એ અલગ અલગ 18 બુકોમાં એનું નામ નોમિનેટ થયું છે. અને એની આ જે સિદ્ધિ છે એના કારણે જ આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એને ખુદ જાહેર કાર્યક્રમમાં ખુદ મળેલા પણ છે. ડિસેમ્બર 2017માં જે દિવ્યાંગોને મળતો જે નેશનલ એવોર્ડ છે એ જે ફોર્મર આપણા રાષ્ટ્રપતિ હતા શ્રી રામનાથ કોવિંદ સાહેબ, એમના હસ્તે એને ડિસેમ્બર 2017માં રાષ્ટ્રપતિ એવોર્ડથી પણ એને નવાજવામાં આવેલ છે. ગમે તેવી મર્યાદા હોય પણ હકારાત્મકતાથી જીવન જીવવું એ આપણને ઓમે શીખવાડ્યું. તો ચાલો ડૉક્ટર હંસલ પચેજ પાસે જઈએ અને જાણીએ બીજી કેટલીક વાતો. તો સર, કવિ તરીકે પણ આપની ઘણી બધી નામના છે, તો એક નાનકડી કવિતા તમારા પાસેથી સાંભળવાની ઈચ્છા થાય. તમે જે બાળકની વાત કરી ને હા. એના ઉપર એક એટલે એને લગતી, એના હા, ઉપર તો હા, ના કહી શકાય, પણ એને લગતી એક નાની કવિતા હું વાંચું કે ક્ષણ ક્ષણ હળવું જીવવાનું, પળ પળ ભરપૂર જીવવાનું. વાહ. ક્ષણ ક્ષણ હળવું જીવવાનું, પળ પળ ભરપૂર જીવવાનું, માથાકૂટ સઘળી મૂકીને હૈયું હળવું રાખવાનું, છોડી ચિંતા દુનિયાની મનભર મોજે જીવવાનું, પળ પળ ભરપૂર જીવવાનું, નાની નાની અડચણોમાં મન મોટું મસ રાખવાનું, નાની નાની અડચણોમાં મન મોટું મસ રાખવાનું, માફી આપી દઈ બધાને જલસા મારી જીવવાનું. મોટા ભાગના લોકો માફ કરી જ નથી શકતા અને એને કારણે પીડાય છે. એટલે હું ઘણીવાર ઘણા લોકોને કહું છું કે જીવનમાં 25 વ્યક્તિઓની એવી યાદી બનાવવાની કે એનું બધું માફ. બરાબર, એમાં તમારા મા બાપ, બાળકો, સગાવાલા જે બી હોય, જો આ 25 જણને તમે માફ કરી શકો ને તો જીવનમાં તમારે બીજા કોઈને માફ કરવાનું બહુ લાંબુ આવશે નહીં. કારણ કે આપણા વાંધા આ લોકો જોડે જ હોય. બરાબર છે. બરાબર, અજાણ્યાને આપણે આસાનીથી સોરી કહી દઈએ, પણ આપણા ઘરનાને સોરી કહેવાનું હોય તો આપણે હું કેમ કહું, પહેલાં એણે કહેવાનું. એટલે
માફી આપી દઈ બધાને જલસા મારી જીવવાનું, ભીતરમાં દીવો કરીને અંતર ઉજળું રાખવાનું, ભીતરમાં દીવો કરીને અંતર ઉજળું રાખવાનું, સુખે દુખે આપણે તો હરપળ હરક્ષણ જીવવાનું, ક્ષણ ક્ષણ હળવું જીવવાનું, પળ પળ ભરપૂર જીવવાનું. એટલે ખાલી વાત એટલી જ છે, મારી દરેક વાતમાં અંદર દીવો કરવાની વાત આવે જ છે, કારણ કે જ્યાં સુધી તમે ઇન્ટરનલાઇઝ ના કરો ને વસ્તુઓ, ત્યાં સુધી તમને એનું ભાન થતું નથી હોતું. એટલે એના ઉપર જ એક બીજી નાનકડી કવિતા તમને કહી દઉં. બિલકુલ સર. કે વિચારોને તારા તું નમી શકે તો તું તારો ગુરુ બની શકે. જો આપણા વિચારો એટલા ઉત્કૃષ્ટ હોય કે જે આપણે જેને નમી પડીએ તો હું જ મારો ગુરુ બની શકું. એટલે વિચારોને તારા તું નમી શકે તો તું તારો ગુરુ બની શકે, માહી બેઠેલાને ગમી શકે તો તું તારો ગુરુ બની શકે. વાહ. અંદર જે બેઠો છે એને એમ થાય કે આ માણસ યોગ્ય છે, કારણ કે આપણા વિશેનો સૌથી યોગ્યમાં યોગ્ય પ્રતિભાવ આપણે પોતે જ આપી શકીએ. મોટામાં મોટા ક્રિટિક આપણે પોતે. હા, ક્રિટિક. અને આપણે કોણ છીએ આપણને પોતાને જ ખબર હોય. ખબર જ હોય. બહારના ગમે તે કહેતા હોય, ઇન્ટરનલી આપણને ખબર હોય કે આપણે કેવા છીએ. અજવાળા ફેલાવ્યા હશે જ તે, હૈયા પણ ઘણા પ્રકાશ્યા જ તે, અંતરમાં જો દીવો કરી શકે તો તું તારો ગુરુ બની શકે. બહાર તો આપણે ગમે તેટલું અજવાળું ફેલાઈ શકીએ, પણ જો આપણે અંતરમાં દીવો ના કરી શકીએ તો આપણે આપણા ગુરુ ના બની શકીએ. બિલકુલ સર. દોડ્યો કાંટે વ્યસ્ત રહ્યો જ તું, મીટિંગોમાં સૌને મળ્યો જ તું, પોતાને તું ભીતર મળી શકે તો તું તારો ગુરુ બની શકે. વાહ. એટલે જે તમે તમારા ગુરુ બનવાની વાત છે ને, એના માટે તમારે તમારી જાતને બરાબર ઓળખવી પડે, અને જો એ તમે કરી શકો તો તમારે બહાર કોઈ ગુરુની જરૂર નથી, તમે જ તમારા ગુરુ. એટલે અત્યારે સેલ્ફ લવ, સેલ્ફ અવેરનેસનું ઘણું બધું તમે વાંચતા હો છો, વ્લોગ્સમાં બધાના જોતા હો છો, જેમ તમે કીધું કે યુટ્યુબ પર ને બધી પર ઘણા લોકો આપણને આ બધી શિખામણોને સમજણ આપતા હોય છે, પણ એ ઘણું ડિફિકલ્ટ છે મારા મતે. કે ઇટ ઇઝ ડિફિકલ્ટ. આ છે ને મહાવરો છે. હા, તમારે રોજે રોજ કરતા રહેવાનું છે, અને રોજે રોજ કરતા રહો તો જ તમને એના પરિણામો મળે. અને આ કેવું છે કે એક બાગને વાવવા જેવું છે. તમે ધારો કે કોઈ બાગને વાવવું હોય ને તો તમારે પહેલાં જમીન તૈયાર કરવી પડે, અને પછી તમે એની અંદર દાણા નાખો તો શરૂઆતના દિવસોમાં તો તમને એ જમીન જ દેખાવાની. તમને એમ થાય કે આમાં કંઈ ઉગતું જ નથી, તો તમે એને પાણી પીવડાવવાનું છોડી દો તો કંઈ નહીં ઉગે. પણ તમે આવતીકાલની આશામાં એને પાણી પીવડાય જ રાખશો તો અંકુર ફૂટવા માંડશે. મને એક બાંબુનું એ ઝાડ યાદ આવે છે કે 5 વર્ષ સુધી સળંગ તમારે પાણી એક દિવસ પણ મિસ કર્યા સિવાય નાખવાનું, તો એનું ફળ્યું ફૂલું આપણને જે પરિણામ છે હા, તો જ પરિણામ મળશે. એટલે જમીનની અંદર જે એક્ટિવિટી થઈ રહી છે બીજમાં, એ તમને બહાર નથી દેખાતી નથી, પણ તમારે એમાં શ્રદ્ધા રાખીને ચાલુ જ રહેવાનું છે, તો એક દિવસ તમારી શ્રદ્ધા રંગ લાવવાની છે. એટલે આ બધી વસ્તુઓ પણ એવી છે કે તમે સેલ્ફ લવની વાત કરો, અથવા તો અંદર દીવો કરવાની વાત કરો, અથવા અંદર જોવાની વાત કરો, પોતાની જાત સાથે સંબંધ પ્રસ્થાપિત કરવાની વાત કરો, આ બધું કેવું છે કે મચ્યા રહેવાનું, ગીવ અપ નહીં કરવાનું. હા, તો થઈ શકે. એટલે સાતત્ય બહુ મહત્વનું છે. શરૂ તો બધા ઘણા લોકો કરતા હોય છે, ઘણા લોકો આવી વાત સાંભળીને નક્કી કરે કે આપણે શરૂ કરવું છે, પણ પછી એનું સાતત્ય રહેતું નથી. આ પેલા એના જેવું છે કે જાન્યુઆરી મહિનો શરૂ થાય ને ત્યારે જીમના મેક્સિમમ સબસ્ક્રિપ્શન લોકો ભરે, બરાબર, પણ પછી જેમ સમય આગળ વધતો જાય એમ જીમમાં જવાનું બધું વસ્તી ઘટતી જાય, અને જીમ વાળા પણ તમને એન્યુઅલ સબસ્ક્રિપ્શન જ ભરાવે, કારણ કે તો જ એમનો ધંધો ચાલે. બાકી જેટલા લોકોએ પૈસા ભર્યા છે એ લોકો બધા જો જીમમાં જાય ને તો જીમ વાળા ખોટમાં આવી જાય. બિલકુલ, એમના સાધનો એટલા ઘસાઈ જાય, પણ એમને ખબર છે કે આ ઉત્સાહ શરૂઆતમાં રહેશે, પછી જશે. એટલે એવી રીતે તમે ટ્રાન્સફોર્મેશન એવી વસ્તુ છે કે જેમાં સતત તમારે પ્રયત્નમાં રહેવું પડે, અને સતત તમારે તમારી જાતને ઇવેલ્યુએટ કરવું પડે. દાખલા તરીકે હું મારી વાત કરું કે હું મારા પુસ્તકો ફરીને વાંચું છું, તો મને ખબર પડે છે કે અમુક આર્ટિકલ મેં 1988માં લખ્યો હતો, અમુક આર્ટિકલ 1990માં લખ્યો, તો આજે હું વિચારીને જોઈ શકું છું કે હું 90માં મારી વિચારધારા કેવી હતી, 88માં મારી વિચારધારા કેવી હતી, અને આજે 25માં હું કેવો છું, મારી વિચારધારા કેવી છે. તો એ વિચારો તમારા બદલાયા કે નહીં, એક વ્યક્તિ તરીકે તમે આગળ વધ્યા કે નહીં. જો તમે 20 વર્ષે જેવા છો એવા ને એવા તમે 40 વર્ષે હો તો તમારા 20 વર્ષ પાણીમાં ગયા. બિલકુલ, કારણ કે તમે 20 વર્ષે જેવા છો એવા 40 ના હોઈ શકો.
તમારે બદલાવવું જ પડે. એટલે ઘણીવાર મજા એ આવે કે તમારા ને તમારા જૂના આર્ટિકલ વાંચી અને તમે વિચારો કે અરે હું આ ઉંમરમાં આવું વિચારતો હતો. અને દરેક ઉંમરનું એક થિંકિંગ છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે જિંદગી ફરીથી જીવવા આપે તો હું આ ના કરું, આ ના કરું. હું શરત મારીને કહું છું કે જિંદગી જો ફરીથી જીવવા આપે તો તમે જે ભૂલો કરી છે એ જ પાછી કરવાના જ કરવાની. છો. કારણ કે અત્યારે આ જે ડાપણ લાદ્યું છે ને એ 60 વર્ષે લાદ્યું છે. પણ જો 60માંથી પાછો 20 થઈ જઈશ ને તો એ 60 વર્ષવાળું ડાપણ નહીં હોય, પછી એ 20 વાળું હશે. બરાબર. એટલે 20 વર્ષે તો હું 120ની સ્પીડે બાઇક ચલાવતો હતો. જ્યારે આજે મને એમ થાય કે 120ની સ્પીડે બાઇક ચલાવાય એ તો ગાન પણ કહેવાય, કોઈ સંજોગોમાં ના ચલાવાય. પણ ફરી જો ઈશ્વર 20 વર્ષની ઉંમર પાછી આપશે તો હું પાછું એ જ કરીશ. એટલે કોઈએ એવું માનવું નહીં કે મને ઉંમર પાછી મળશે તો હું સુધરી જઈશ. કોઈ નથી સુધરતું. એ ઉંમર પાસે કામ કરાવડાવે છે. અને એ ઉંમરમાં જે ભૂલ કરી હોય એનો પસ્તાવો આજે નહીં કરવાનો. બિલકુલ. કારણ કે તમે એ માણસ નથી. આજે 20 વર્ષે જે હું હતો એ હું આજે નથી. એ 20 વર્ષવાળો પતી ગયો. એ વ્યક્તિ આજે નથી. આજે જે વ્યક્તિ છે અલગ વ્યક્તિ છે. એટલે હંમેશા તમે તમારી ઉપર કામ કરતા રહો, તમારા ભૂતકાળને પોઝિટિવલી તપાસતા રહો કે તમે એ વખતે કેવા હતા, અત્યારે કેવા છો. અને જ્યારે તમારાથી નાના વ્યક્તિઓ સાથે ડીલ કરવાનો આવે ત્યારે હંમેશા એ લેવલ પર જઈને વિચારો કે 20 વર્ષે તમે શું વિચારતા હતા, તો તમને એના વિચારો ક્યારેય ખોટા નહીં લાગે. પણ મોટાભાગના લોકો આજની તારીખે પેલા 20 વર્ષવાળાને ઇવેલ્યુએટ કરે એના માટે એ લોકોને તકલીફ છે. અને એટલા માટે જ મોટાભાગે માતા પિતા અને સંતાનોના ક્લેશિસ પ્રશ્નો છે. બિલકુલ બિલકુલ. આમ તો મને એવું લાગે છે કે તમારા દરેક વાક્યમાં એક શીખ છે, એક સમજણ તમે પરોવી રહ્યા છો. પણ તો અત્યારનું જે યુથ છે, જે યુવા પેઢી છે, એની કઈ સમસ્યાઓ છે ને આપ શું સલાહ આપશો એમને? હું એવું માનું છું કે અત્યારના યુવાનોની સૌથી પહેલી સમસ્યા તો એ છે કે એમને બધું જ જોઈએ છે, તરત જોઈએ છે. અને એમ કહેવાય કે કોઈ પણ પ્રકારના કોમ્પ્રોમાઇઝ વગર જોઈએ છે. તમે આ જુઓ ફોમો જે છે, ફોમો શું છે કે ભાઈ બધા પાસે જે હોય એ મારી પાસે હોવું જ જોઈએ. અને એને કારણે એ એવું કહેવાય ને કે એ એક ક્ષણની અંદર 4 ક્ષણ જીવવાનો પ્રયત્ન કરે છે. અને એને કારણે સતત તણાવમાં રહે છે. તમે જુઓ ઇન્ડિયન યુથ જેટલું તણાવમાં છે ને એટલું કોઈ વર્લ્ડનું કોઈ યુથ નથી તણાવમાં. કારણ કે આપણે ત્યાં કોમ્પિટિશન એટલી બધી છે, આપણે ત્યાં આગળ દેખાદેખી એટલી બધી છે. એટલે આ બધી વસ્તુઓને કારણે અનકોન્શિયસલી તમે પ્રેશરમાં રહો છો. તમે એક ક્ષણને બદમાં 4 ક્ષણ જીવવા માંગો છો અને એ ક્યારેય પોસિબલ થતું નથી. એટલે હું યુવાનોને હંમેશા એવું કહેવા માંગુ છું કે હંમેશા ધીરજ રાખવી અને સતત પ્રયત્નમાં રહેવું. ઓટોમેટિકલી વસ્તુઓ થયા જ કરતી હોય છે. ભલે કદાચ તમને એવું લાગે કે એ નહીં થાય, એવું નથી. તમે જો રાઈટ ડિરેક્શનની અંદર સતત પ્રયત્નશીલ રહેતા હોવ છો તો વસ્તુઓ તમારા જીવનમાં થતી જ હોય છે. બીજી વસ્તુ કે હંમેશા તમારી જાતને પુશ કરવાની જરૂર નથી. ક્યારેક તમે રિલેક્સ પણ રહી શકો. હંમેશા તમારી જાતને પુશ કરવાના ચક્કરની અંદર ઘણા બધા લોકો વ્યસનોમાં લાગી જાય છે. કારણ કે એમણે બહારથી એ એનર્જી લેવી પડે છે, બહારથી એ મૂડ કરવો પડે છે. એટલે સતત હાઇકમાં રહેવા માટે, સતત ઉન્માદમાં રહેવા માટે વ્યસનોના ચક્કરમાં ફસાઈ જતા લોકો ખૂબ છે. આજે તમે જુઓ ને તો અમે લોકો પહેલાં અમારી પાસે સ્મોકિંગ છોડાવવા માત્ર છોકરાઓ આવતા હતા. આજે અમારી પાસે સ્મોકિંગ છોડાવવા માટે છોકરીઓ પણ આવે છે, દારૂ છોડાવવા માટે છોકરીઓ આવે છે. એટલે તમે જુઓ કે સમાજની અંદર આ બધી વસ્તુઓ પ્રસરી રહી છે અને મોટે ભાગે યુવાનોમાં પ્રસરી રહી છે, દેખાદેખીથી પ્રસરી રહી છે, એક્સપેરિમેન્ટેશનથી પ્રસરી રહી છે. મજા એક શબ્દ એવો છે કે જે સતત કરવી છે. હવે જીવન એ સતત મજાનો ખેલ નથી. એમાં તો ચડાવ ઉતાર આવે, કોઈક વાર આપણો મૂડ હોય ના હોય. સતત તમારે તમારા મૂડને પુશ કરવાની જરૂર નથી હોતી. પણ એની લાયમાં લોકો સ્ટિમ્યુલન્ટ લેતા થઈ જાય છે, આ ગેમિંગમાં જતા રહે છે. કારણ કે એમને સતત કોઈકની કોઈક ઉન્માદ જોઈએ છે, કંઈક સેન્સેશન જોઈએ, કિક જોઈએ છે, જે અત્યારે કહેવાય છે. એટલે એ કિક મેળવવા માટે તમે ક્યાંક દારૂમાં ની લતે ચડી જાઓ, શેર બજારના સટ્ટે ચડી જાઓ, જુગાર, આ મોબાઈલ ગેમની અંદર કેટલા બધા લોકો ગેમિંગ કરતા થઈ ગયા. અને આ બધા વ્યસનીઓ અમારી પાસે વ્યસન છોડાવવા માટે આવતા હોય છે. એટલે હું એવું માનું છું કે યુવાનોના આ બધા બહુ પ્રશ્નો છે કે એમના સમયનું ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું
એ ઘણા બધા લોકોને ખબર નથી. અને ઇઝી વસ્તુ એકદમ ઇઝી જોઈએ છે, મની પણ ઇઝી જોઈએ છે, બધું જ એકદમ લાઈફ એકદમ સેટ ઇઝી. એટલે એ પેશન્સની જે વાત થઈ, એ જે ઠહેરાવની જે વાત થઈ, એ અત્યારે મને લાગે છે જે ખૂટે છે જે યુવાનો, ચોક્કસ ખૂટે છે. મેં કીધું ને બધું જ જોઈએ છે ને તાત્કાલિક જોઈએ છે. બધું. પણ મને એવું લાગે છે કે માત્ર યુવા પેઢી નહીં, પણ યુવાથી થોડાક જે મોટા થયા છે, જે હવે જે પુખ્તથી વધુ કહેવાય, એ લોકોમાં પણ આ ક્યાંક પ્રોબ્લેમ તો છે. એ લોકોને રહી ગયાની ભાવના છે. રહી ગયા. આજે મારો છોકરો જે મજા કરે છે, મને એમ થાય કે મેં આવી મજા ના કરી, હું રહી ગયો, એટલે હું મારી રીતના આગળ પડી જાઉં. એટલે પછી તો અને સોશિયલ મીડિયા એ આ બહુ જબરજસ્ત વાત કરી છે. હું તમને કહું કે પહેલાંના જમાનામાં તમને બહુ તો તમારા પાડોશી વિશે ખબર હોય, બરાબર. અત્યારે અહીંયા બેઠા ન્યુયોર્કના કોઈક ખૂણામાં બેઠેલા કોઈક મારા ભાઈબંધે નવી કાર લીધી તોય મને 2 મિનિટમાં ખબર પડી જશે. બિલકુલ. એટલે પહેલા મારી ઈર્ષાનું ક્ષેત્ર ખાલી મારું પાડોશ હતો, હવે આખી દુનિયા મારી ઈર્ષાનું ક્ષેત્ર છે. એટલે સ્વાભાવિક રીતે જે ફિયર ઓફ મિસિંગ આઉટ થાય, અથવા તો જે આપણને એમ થાય કે લોકો મજા કરે છે ને હું રહી ગયો, એના માટે આપણી પાસે બહુ મોટું વર્તુળ થઈ ગયું. અને એને કારણે આપણે નેચરલી આમ કહેવાય ને કે જીવન જીવવા લિટરલી રઘવાયા બની ગયા. ક્યાંથી મજા લઉં, અહીંથી લઉં, અરે ભાઈ કશેથી નહીં, તું શાંતિથી બેસ. પણ એ હવે આપણે નથી રહી શકતા, એ સ્પીડ આપણી પકડાઈ ગઈ છે. બિલકુલ સર, મને એમ લાગે છે કે દરેક શબ્દે શબ્દ અમને ઘણું જ્ઞાન મળ્યું છે, અને કવિ હોય કે મનોવૈજ્ઞાનિક હોય, તેમના શબ્દો જ આપણા માટે આખરી સલામ છે. તો ડૉક્ટર હંસલ બચેત સર, આપ અહીંયા આવ્યા, દૂરદર્શનના દરેક દર્શક મિત્રો સાથે આટલો સુંદર સંવાદ કર્યો, આપની કવિતાનું પઠન દરેક દર્શક મિત્રોને યાદ રહેશે, તો આપનો ખૂબ ખૂબ આભાર.